નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે જંબુસરથી. તો જંબુસર તાલુકાના કાવી ગામના ગૌરવંતા ઇતિહાસ અને અસ્મિતાની ઝાંખી કરાવતો ગ્રંથ કાવી ગામનો ઇતિહાસ એટલે કે કપોલ કલ્પનાથી સત્ય સુધીના લેખક ડોક્ટર ઇસ્માઇલ મુસા ભાણા જેઓ MA, MPhil અને PhD કરી છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ વિજેતા અને જંબુસર JM શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી અને તેઓએ સાહિત્યક રુયાણા કાવ્ય સંગ્રહ રાતિક્રદશીની રચનાઓ કરી હતી. અને ત્યારે આજરોજ કવિ ગામનો ઇતિહાસ પુસ્તકનું લોકાર્પણ કાર્યક્રમ JM શાહ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો અને જેમાં પ્રસિદ્ધ ગઝલકાર વિવેચક પ્રોફેસર શકીલ કાદરીના વરદ હસ્તે ડોક્ટર IM ભાણા રચિત ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ પદે ગુજરાત કેમિકલ એન્ડ એક્વાવેસ્ટ પાનોલીના કિરણસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના થકી કરાયો હતો. ઉપસ્થિતોનું પુષ્પગુચ્છ આપી અને સન્માનિત કરવામાં આવ્યું હતું અને ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેખક ડોક્ટર IM ભાણાને કાવી ગામનો ઇતિહાસ ઝાંઝરમાન ગ્રંથને લોકાર્પણ કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે પુસ્તકમાં વર્ણવેલી કાવી ગામની વિશેષતાઓ, ગામની સ્થાપના, ઉત્પત્તિ અને ગામની વસ્તી અને તેનો ઇતિહાસ, આર્થિક ઇતિહાસ સહિતની સવિસ્તાર માહિતી ઉપસ્થિતોએ આપી હતી. 16/7/2025 રોજ કાવી ગામનો ઇતિહાસ એનું વિમોચન JM શાહ કોલેજના સભાખંડમાં રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન ડૉક્ટર શકીલ કાદરી અને કિરણસિંહ પરમાર હાજર રહ્યા હતા અતિથિ વિશેષ પદે. આ ગામ એ કાવી ગામ એ અતિ પ્રાચીન ગામ છે, એટલે આ ગામનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 6મી સદીથી લઈ અને અંગ્રેજોના સમયગાળા સુધીનો આખા ઇતિહાસનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. તેમાં વસ્તી વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ સાથે રાજાઓ દ્વારા અહીંયાના હફીઝ બ્રાહ્મણોને જે દાન આપવામાં આવેલા એ દાનપત્રો, ઐતિહાસિક શિલાલેખો અને ત્યાંથી મળેલા માતૃભાવો. તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની. તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા અનેક એરિયાઓમાં લાંબા સમયથી વરસાદી પાણીનો ભરાવો થતા લોકો માટે આ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે અને આ પ્રશ્ન સંદર્ભે જવાબદાર તંત્ર પાસે કોઈ નક્કર વ્યવસ્થા કે આયોજનનો અભાવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે શહેરનો કુંભારવાડા વિસ્તાર એટલે તંત્રથી લઈને અધિકારીઓ સહિત રાજકીય નેતાઓ માટે પછાત વિસ્તાર ગણાય છે. નેતાઓ જે ફક્ત ને ફક્ત આ વિસ્તારનો માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કરે છે. ત્યારે આ વિસ્તારમાં હંમેશા પ્રાથમિક સવાલોને લગતા પ્રશ્નો જે છે તે સળગતી સમસ્યા સમાન અકબંધ રહે છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોની હાલત ચોમાસામાં વધુ કફોડી બને છે. ત્યારે મઢિયાળા રોડ પર આવેલો કૈલાસવાડી સહિતના આસપાસના વિસ્તારોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી, ગટરના પાણી અને ખાડીમાં ભારે ભરતી આવે અને ત્યારે દરિયાના પાણી પણ રહેણાંકી વિસ્તારોમાં ઘૂસી જાય છે. ત્યારે વર્ષોથી આ સમસ્યા અકબંધ હોવા છતાં જવાબદાર તંત્ર આજ દિન સુધી આ સમસ્યાનું નક્કર સમાધાન લાવી શક્યું નથી. મારું નામ MC પટેલ. હું એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવી રહ્યો છું. કુંભારવાડા સ્લમ વિસ્તારમાં 2 થી 2.5 ફૂટ પાણી ભરાઈ જાય છે, લોકો હેરાન થાય. સમગ્ર બાબત શું? કુંભારવાડા વિસ્તાર આપણો ભાવનગરનો લો લાઇંગ વિસ્તાર છે અને ખાડીના લેવલ છે. એટલે જ્યારે ઉપરવાસમાં સરખો વરસાદ પડે, ભાવનગર શહેરનું મોટા ભાગનું પાણી કરચલિયાપરા અને કુંભારવાડા થઈને આપણે અખાતમાં મળતું હોય છે. એટલે જ્યારે એક્સ્ટ્રીમ રેઇનફોલના કેસમાં બધું પાણી ત્યાં ભરાય ને ત્યારે નિકાલ થવામાં થોડો સમય લાગી રહ્યો હોય છે. એને લીધે ત્યાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાય છે. સોલ્યુશન કઈ રીતના લાવવાનું? હા, સોલ્યુશનમાં અમે કુંભારવાડામાં ટોટલ 3 પ્રોજેક્ટ મૂકેલા છે. એમાં 2ના અમારા DPR તૈયાર છે કે જેમાં હાદાનગર વિસ્તાર ઉપરનો પાર્ટ છે એનું અમે ચેનલાઇઝ કરીને રેલવે સુધીથી લાવીને એનું ખાડીમાં નિકાલ કરવાના છીએ. એ સિવાય
કુંભારવાડામાં જે લો લાઇંગ એરિયા જે આવી ગયો છે, બાથાભાઈનો ચોક ને એ બધો એરિયા, એની માટે બે પ્રકારના કારણો છે. એક તો લો લાઇંગ છે, પ્લસ દરિયાનું પાણી પાછું ન મારે અને ઉપરવાસના પાણીનો ઝડપથી નિકાલ થાય. એની માટે અમે એક કન્સલ્ટન્ટને અત્યારે નિમણૂક કરી દીધી છે કે જે હાવ લો લાઇંગ એરિયા છે એમાં રોડના લેવલ્સના સર્વે થઈ જશે અને કેવી રીતે નિકાલ કરવો, અને એમાં જરૂર પડશે તો અમે પમ્પિંગ સ્ટેશન પણ એડ કરશું અને પાળાને સ્ટ્રેન્થન કરશું, જેથી લોકોને ઘણીવાર પાળો પાણી કાઢવા માટે તોડવો પડે. એનબી વધોણિયા, કાર્યપાલક ઇજનેર, ડ્રેનેજ વિભાગ. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સવાલ ઉઠે છે. કુંભારવાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે, શું કહેશો? પ્રી મોન્સૂનની કામગીરી અન્વયે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 13 વોર્ડની કામગીરી ખૂબ સરસ રીતના કરવામાં આવેલી છે. આપ પણ જોઈ શકશો કે વરસાદના પૂર્ણ થયા બાદ લગભગ અડધી કલાકની અંદર કોઈ પણ જગ્યાએ પાણી ભરાતો નથી. ફક્ત જે કુંભારવાડા વિસ્તારની આપ જે વાત કરો છો એ વિસ્તારમાં કૈલાસવાડી કરીને વિસ્તાર છે, એમાં પાણીનો જે ભરાવો થાય છે એ અત્યારે એક અમારા માટે પણ ઘણા સમયથી એક પ્રશ્ન હતો, જેના નિરાકરણ માટે માનનીય કમિશનરશ્રી દ્વારા હાલમાં જ એક મુલાકાત લેવામાં આવેલી છે અને એનો પ્રોજેક્ટ પણ વિભાગ દ્વારા તૈયાર કરી અને આવતા ચોમાસા પહેલાં સંપૂર્ણપણે એ વિસ્તારનું પાણી પણ નિરાકરણ થઈ શકે એ મુજબનું આયોજન કરવામાં આવેલ છે. કુંભારવાડામાં ખાસ કરી કયા વિસ્તારોમાં પાણી ભરાય? કુંભારવાડા વિસ્તારમાં જે શીતળા માતાના મંદિરથી ચાલુ કરીએ આપણે, પાણી ઉપરના ભાગેથી આવે છે, શીતળા માતાના મંદિરે થઈ અને બાથાભાઈના ચોકમાં બાજુમાં ઉપર થઈ અને કૈલાસવાડીમાં પાણી ભરાય છે, જે લોકોના ઘર સુધી પણ. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું અને ત્યારે શહેરના નિર્મળનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે અને જેમાં દબાણકર્તાઓની કેબિન અને લારીઓને જપ્ત કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરતા લારી ગલ્લા ધારકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છના ગાંધીધામમાંથી એક વેપારીનું બંદૂકના અણીએ અપહરણ કરી લેવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. જો કે પોલીસની તત્કાળ કાર્યવાહીને પગલે ભોગ બનનાર વેપારી કાર સહિત સહી સલામત અને રીતે સામખિયાળી નજીકથી મળી આવ્યા છે. ત્યારે હાલ પોલીસની તપાસ ચાલુ છે. ગાંધીધામના ગાંધી માર્કેટ નજીક આવેલી સંકેત નિધિ આંગણિયા પેઢીના સંચાલક કેતનભાઈનું અપહરણ કરી જવાયું હતું અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારે સીસીટીવીના દ્રશ્ય મુજબ એક કારમાં આવેલા આરોપીઓએ બંદૂકની અણીએ કેતનભાઈને કારમાં બેસાડીને લઈ ગયા હતા અને ત્યારે બનાવની જાણ થતાં એસપી સાગર બાગમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આજરોજ બપોરે 2:15 આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગડિયાના સંચાલક કેતનભાઈ કાંકરેજાનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે. સાબરડેરી ખાતે થયેલા વિરોધ પ્રદર્શન મામલે હવે કોંગ્રેસ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા અને ત્યારે બંને જિલ્લાના પશુપાલકો ભાવફેર બાબતે વિરોધ નોંધાવી રહ્યા છે અને ત્યારે તેમના સમર્થનની વાત 3 મુદ્દાની માંગ સાથે તુષાર ચૌધરીની રજૂઆત જિલ્લા કલેક્ટર એસપી અને સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મુખ્ય 3 મુદ્દાઓ જેમાં પશુપાલકોના યોગ્ય ભાવફેર સત્વરે ચૂકવવો, પોલીસ કેસ પરત ખેંચવા અને ઝીંઝવા ગામના યુવકનું મોત થયું છે એને વળતર ચૂકવવાની માંગ કરાઈ છે. તો કોંગ્રેસ દ્વારા પશુપાલકોને જરૂર જણાય ત્યાં સમર્થન કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તો પશુપાલકો રાત દિવસ પશુઓની માવજત કરે છે અને એમને યોગ્ય ભાવ મળવો જોઈએ, તેમના હકના રૂપિયા છે તેવી વાત પણ તુષાર ચૌધરી કરી હતી અને સાથે સાથે પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા. જે પ્રકારની ઘટના સોમવારે હિંમતનગર સાબરકાંઠા ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો, જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી, આ ઘટનામાં આપ જુઓ તો દર વર્ષે ગુજરાતમાં જે
16 જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા 30 જૂને મળી જ જતી હતી અને એ 30 જૂનની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવફેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી. પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંખ્ય રકમ ચૂકવવામાં આવી છે, પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે. એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા. પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો. ઉલટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે. ત્યારે એના અનુસંધાનમાં આજે અમે 3 જગ્યાએ આવેદનપત્ર આપવાના છે. એમાં અમારી મુખ્ય 3 માગણી છે. પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવફેરની રકમ પણ જે એમની માગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ. બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ. અને ત્રીજી માંગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ અને સુમૂલ ડેરી તરફથી પણ સાબર ડેરી તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ. આ 3 માંગણીને લઈને આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આરકે બિલ્ડિંગ અને આસપાસના ભૂગર્ભ ગટર યોજના તેમજ ગેસ લાઇનની સુવિધા નહીં હોવા છતાં નગરપાલિકા દ્વારા સુવિધાઓ આપવાના બદલે પ્રોપર્ટી ટેક્સમાં વધારો ઝીંકી અને નવા ભાવ વધારા અનુસાર માંગણી કરી અને બિલ મોકલી આપતા આરકે બિલ્ડિંગ અને આસપાસના રહીશોએ આજે પાલિકામાં હલ્લા બોલ કરી અને ઉગ્ર રજૂઆતો કરી હતી. પેટલાદ શહેરની આરકે બિલ્ડિંગ અને 2 રેલવે ફાટકની વચ્ચે આવેલા વિસ્તારના રહીશોએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો અને આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના અને ગેસ પાઇપલાઇન સુવિધા માટે અનેક રજૂઆતો કરવા છતાં પણ પાલિકા દ્વારા સુવિધાઓ જે છે તે આપવા અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેમજ ગેસ લાઇન મંજૂર થઈ હોવા છતાં પણ પાલિકાના કર્મચારીઓ આ વિસ્તારમાં ગેસ લાઇન નાખવા અંગે દુર્લક્ષ સેવી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો ઝીંકવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ પ્રવર્તી ઉઠ્યો છે. મારું નામ હેમંત ચંદ્રકાંત પરીખ છે. અમે આરકે બિલ્ડિંગ 2 ફાટકની વચ્ચેના બધા રહીશો છે. 15/5 વેરાની સામે અમે એક વિરોધ નોંધાવ્યો હતો કે આટલા વર્ષોથી અમને ગટર લાઈન આવી નથી, પાણીની પાઇપલાઇન આવી નથી કે નથી અમને ગેસ લાઈન આવતી. અમે ફક્ત 75 વર્ષથી ટેક્સ ભર્યા કરીએ છીએ. આખા ગામમાં પાણીની પાઇપ બદલાઈ છે, અમારે ત્યાં બદલાઈ નથી. 15/5 આપેલ અરજીને કોઈ પણ અનુસંધાનમાં 17/5 લગીમાં હજુ લગીમાં એક પણ અમને પૂછવા આવ્યા નથી કે આ તમારી અરજી શેની છે. એટલે અમે બધા જ રહીશો, કારણ કે અત્યારે અમારું ગટરનું અને પાણી 2 મિક્સ થઈ રહ્યું છે. ગટર લાઈન આવી નથી, ગામમાં 50 કૂવા કરી અને અમે મહાપ્રાણે જીવી રહ્યા છે અને 2 ફાટકની વચ્ચે કોઈ પણ સગવડ આપી નથી. માટે આરકે બિલ્ડિંગના રહીશો કે જે અત્યાર લગીમાં સર્વપ્રથમ નાગરિક તરીકે ગામમાં હતા એવા શેઠને પણ અમારી જોડે આવવું પડ્યું છે. એ મ્યુનિસિપાલિટી માટે દુઃખદ વાત છે. હું આ વાતે આપ સર્વેને એવી વિનંતી કરી કે મ્યુનિસિપાલિટી ખાતરી દર વખત આપે છે. હમણાં એવું કહેવામાં આવ્યું કે તમારી ગટર મંજૂર થઈ ગઈ છે, પાણી કાલથી નિકાલ થઈ જશે, પણ એ ક્યારે થશે એ તો વહીવટદારો જાણે, અમને કંઈ ખબર નથી. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે તાજેતરમાં ગુલાબસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી હતી, જેના પગલે આજરોજ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત પૂજા કરી અને પદ ગ્રહણ કરવામાં આવ્યું હતું અને જેમાં ઉપસ્થિત લોકોએ ફૂલહાર પહેરાવી શ્રીફળ આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી પટેલ સમાજની વાડી ખાતે ગુલાબસિંહ રાજપૂતનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો અને જેમાં પ્રદેશનું નેતૃત્વ તેમજ મોટી સંખ્યામાં ગુલાબસિંહ રાજપૂતના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં આગામી દિવસોમાં પણ તમામ આગેવાનો તેમજ કાર્યકરોને સાથે રાખી અને પાર્ટીને મજબૂત કરવા હાકલ કરી હતી. આજે આજક આંત્રોલી રોડ કોંગ્રેસ પાર્ટીના 100 આગેવાનોના આશીર્વાદથી
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પદ ગ્રહણ કર્યું છે અને આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના લોકો, તમામ વર્ગના લોકોનો જે પણ પડતા પ્રશ્ન હશે, પ્રાણ પ્રશ્ન હશે, જે સમસ્યા હશે એનું ઉજાગર કરવાનું કામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું સમગ્ર કોંગ્રેસ પાર્ટી કરશે. આજથી નવી જવાબદારી સ્વીકારી છે અને આવનારા સમયમાં સમગ્ર બનાસકાંઠામાં તમામ ચૂંટણી હોય કે સંગઠનની બાબત હોય એમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા અવ્વલ આવશે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવસારી બારડોલી રોડ પર સુપા બ્રિજ જે છે તે 4 દિવસ માટે બંધ કરાયો છે. ડિજિટલ વેટ મશીનથી લોડ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે નવસારી 16 જુલાઈ 2025ના રોજ ગુજરાતમાં નવસારી બારડોલી રોડ પર પૂર્ણા નદી પર આવેલો સુપા બ્રિજ પર લોડ ટેસ્ટિંગનું કામ શરૂ થયું છે અને જેના કારણે આ બ્રિજ 16 થી 19 તારીખ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે અને આ નિર્ણય ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તંત્ર દ્વારા બ્રિજોની સુરક્ષા અને મજબૂતાઈ ચકાસવા માટે શરૂ કરાયેલી વ્યાપક ટેસ્ટિંગ પ્રક્રિયાના ભાગરૂપે લેવામાં આવ્યો છે અને આ બંધથી રોજના 20,000થી વધુ વાહનોની અવરજવર પર અસર પડશે અને જેના કારણે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. ત્યારે જણાવી દઈએ કે ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ઉણપ ખોલી અને ગત 9 જુલાઈના રોજ આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો અને જેમાં 20 લોકોના મોત થયા હતા અને અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. ત્યારે આ ઘટનાએ રાજ્યના જૂના અને જર્જરિત બ્રિજોની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ત્યારે સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા અગાઉ પણ આ બ્રિજની નાજુક હાલત અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ થયો હતો. સાથે બનેલી દુઃખદ ઘટના અન્વયે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અનુસાર રાજ્યના તમામ બ્રિજોનું સર્વે કરવાની કામગીરી ચાલે છે. તેને ધ્યાનમાં રાખી નવસારી ખાતે નવસારી માર્ગ મકાન વિભાગ હેઠળ મેજર અને માઇનર બ્રિજ કુલ 70 જેટલા થાય છે. એ તમામ બ્રિજની સર્વેની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે અને સર્વેમાં એવું તારણ આવ્યું છે કે મોટાભાગના બ્રિજ સારા છે, પરંતુ ઘણા એવા બ્રિજો છે કે જે ઘણા વર્ષો જૂના છે. વિઝ્યુઅલી એવું લાગે છે કે બ્રિજો સારા છે, પણ અંદરથી કંઈક ડિફેક્ટ હોય એનો ખ્યાલ નથી આવતો. એટલા માટે અત્રેના વિભાગ દ્વારા પૂર્ણા નદી પર આવેલો બ્રિજ ની અત્યારે તારીખ 16/7/2025 થી 19/7/2025 સુધી બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગની કામગીરી ચાલે છે, જેને લઈ સદર રસ્તો બંધ કરવામાં આવેલો છે, જેને જાહેરનામું પણ આપી દેવામાં આવેલું છે. એના માટે ઓલ્ટરનેટિવ રૂટ મામલે હમણાં હાલમાં સુપા બ્રિજને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે. ડિજિટલ વેટ મશીનથી લોડ ટેસ્ટિંગ હમણાં હાલમાં કરવામાં આવી રહી છે. આ લોડ ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે. જણાવી દઈએ કે હાલમાં જે ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી અને તેના પછી હાલમાં સરકાર તરફથી અને તંત્ર તરફથી ગુજરાતમાં જેટલી પણ આ જે હિસાબે જે જર્જરિત અને જે જૂની બ્રિજો છે તેને લઈને તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન સામે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે. નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું રાજ હોવાના વિપક્ષ નેતા શમસાદ અલીના આક્ષેપ હમણાં હાલમાં જોવા મળી રહ્યો છે. એન્જિનિયરિંગની કેબિનમાં કોન્ટ્રાક્ટ હાલમાં આ એક મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે. જણાવી દઈએ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું રાજ હોવાનો આ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું રાજ તે પ્રકારે જણાવી દઈએ કે ભરૂચના નગર સેવા સદન સામે આક્ષેપો કરવામાં આવી રહ્યો છે. આ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી. ભરૂચ નગરપાલિકામાં આજરોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો. ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા, બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા. બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા. ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડ રૂપિયાની
જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે. અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે. રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની, એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે. ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે. એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય, કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય, એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ. નમસ્કાર. આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈક ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ. પાલનપુરથી અંબાજી જતા માર્ગ પર રતનપુરથી મેરવાડા ગામ વચ્ચે આવેલો બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જેનું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જણાવી દઈએ કે ગંભીરા બ્રિજ ઉપર બનેલી દુર્ઘટનાને લઈને સમગ્ર બ્રિજોને ચકાસણી કરવામાં આવી રહી છે અને ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી અંબાજી જતા જે માર્ગ ઉપર રતનપુરથી મેરવાડા ગામ વચ્ચે આવેલો ઉમરદર્શી નદી ઉપર 1965માં આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને જે બ્રિજને રેલિંગ નબળી પડતા હાલ રાજ્ય ધોરીમાર્ગની સૂચનાથી આ બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો છે અને જેના કારણે અસંખ્ય માઈ ભક્તો અંબાજી પગપાળા તેમજ વાહનોમાં જતા હોય છે અને આ માર્ગ તેને જોડતો હોવાથી આ બ્રિજ નવીન મંજૂર થયેલા હોવાથી તેનું ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે તે દિશામાં કામ કરવામાં આવશે અને તેમ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું. પાલનપુર તાલુકાના ઉમરદર્શી નદી ઉપર રતનપુરથી મેરવાડા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ 1965ના સમયગાળામાં બનેલો હતો. હાલમાં એમાં જે રેલિંગ છે તે નબળી પડી હોવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્ત કરેલી હતી, જેના અન્વયે ભારે વાહનો આ બ્રિજ ઉપર પ્રતિબંધ કરવા માટેનું જાહેરનામું અહીંયાથી અમલમાં મૂકવામાં આવ્યું છે તથા તેની અમલવારી પણ સ્થળે ચાલુ કરવામાં આવી છે. ખાસ કરીને રતનપુરથી મેરવાડા જતા આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે ત્યારે ભારત સરકાર દ્વારા પણ 4 માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે. અરવલ્લીમાં પશુપાલકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. મેઘરજમાં પશુપાલકોએ દૂધ ઢોળ્યું છે ત્યારે મેઘરજ મુખ્ય બજારમાં દૂધનો ટેમ્પો રોકી અને દૂધના કેન ખાલી કરવામાં આવ્યા છે. ત્યારે મેઘરજ 3 રસ્તા પર દૂધની નદીઓ વહી અને ભાવફેર બાબતે પશુપાલકોની લડત જે છે તે ઉગ્ર બની છે. 2 ટેમ્પા ભરેલા દૂધના કેન ઢોળવામાં આવ્યો છે અને હજુ પણ દૂધ આંદોલન ઉગ્ર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ જણાવી દઈએ, આપ જે હિસાબે તસવીરોમાં પણ જોઈ શકો છો કે જે પશુપાલકો છે તે લોકો કઈ રીતે જે દૂધ છે તેને રસ્તા પર ધોડી અને એમનો જે વિરોધ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે. જણાવી દઈએ, અરવલ્લીમાં આ વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે. જે પશુપાલકો છે તે લોકોની નારાજગી જે છે તે આમ જોઈ શકાય છે. તસવીરોમાં આપ જોઈ શકો છો હમણાં હાલમાં જે પશુપાલકો છે અને જે આપણે વાત કરીએ તો બનાસ ડેરીના જે સાબર ડેરીના જે ચેરમેન છે અને એ લોકો વચ્ચે જે હિસાબે હમણાં હાલમાં જોયું આપણે કે જે ઘર્ષણ સર્જાઈ હતી અને તેના પછી જે પોલીસ અને પશુપાલકો આમને સામને આવી ગયા હતા અને તેના પછી
હાલ 1000ના લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે, FIR થઈ છે અને જેના પગલે હમણાં હાલમાં જે એ લોકોની પશુપાલકોની રજૂઆત છે તે રજૂઆત સાંભળવામાં નથી આવી રહી અને જેના કારણે પશુપાલકો છે તે તમામ પશુપાલકો હમણાં હાલમાં નારાજ જોવા મળી રહ્યા છે અને જે નારાજ પશુપાલકો છે તે લોકો તરફથી જે હાલ દૂધ જે છે તે ડેરીમાં ભરવા માટે સાફ મનાઈ કરી દેવામાં આવી છે. પશુપાલકોના અત્યારે હાલમાં નારાજ છે અને જેને લઈને પશુપાલકો તરફથી હમણાં હાલમાં દૂધમાં ડેરીમાં દૂધ આપવા માટે ચોક્કસપણે મનાઈ છે અને જેને લઈને લોકો રસ્તા પર દૂધ ઢોળી રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.